આને કહેવાય ગૃહ પ્રવેશ. ગ્રહ લોકો કહેતા ગ્રહ પ્રવેશ. ગ્રહ પ્રવેશ નથી, ગૃહ પ્રવેશ. ગૃહ એટલે ઘર અને મંગલમય પ્રવેશ. માને પ્રાર્થના કરવાની, સાથે સાથે દુંદાળાને પ્રાર્થના કરવાની કે આ જે જગ્યા ઉપર આવ્યા છીએ એ જગ્યાના અધિપતિ એટલે કે એને કહેવાય રક્ષક દેવ. બરોબર? ક્ષેત્રપાળ, આપણે કહીએ ક્ષેત્રપાળ. ક્ષેત્ર એટલે જગ્યા ને પાળ એટલે એનું રક્ષણ કરનાર. આ જગ્યાના ખેતરપાળ એ બધા દેવી દેવતાઓ આને કહેવાય મોગ. આપણે સ્ટેપ બાય સ્ટેપ જેમ આવશે એમ સમજીશું. તો સૌથી પહેલા ગણપતિ મહારાજનું સ્મરણ કરી જવાનું, દાદાને પ્રાર્થના કરવાની કે દાદા વિઘ્ન હરતા છો. એમનું નામ શું છે? વિઘ્ન હરતા. તો દાદાને પ્રાર્થના કરવાની કે નામ પ્રમાણે અમારા કામ કરી આપજો, મન ઈચ્છિત શુભકામના પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ આપજો. ગણપતિ ક્યારે એકલા આવતા નથી. એની સાથે 2 પત્નીઓ હતી, રિદ્ધિ સિદ્ધિ. 2 દીકરા હતા, લાભ અને શુભ. માતા પાર્વતી, પિતા શંકર ભગવાન. એના પછી એક ભાઈ હતો, એનું નામ હતું કાર્તિક સ્વામી, અને એક બેન હતી, એનું નામ હતું ઓખા. એમની 2 દીકરીઓ હતી, યશ અને કીર્તિ, અને જમઈ હતા જય અને વિજય. આ 13 જણના પરિવાર સાથે દાદાને પ્રાર્થના કરવાની કે આ મંગલમય પ્રવેશ તમારા થકી આગળ વધીએ છે. તો દાદા તમારા નામ પ્રમાણે અમારા દરેક કાર્ય કરી આપજો. વિઘ્નહર્તા નામ હતું, દરેક અમારા વિઘ્ન હોય એ બધા દૂર કરી આપજો. ફૂલોને ચોખાન થાય નથી બેટા, ફોટો પાડવાનું.